6:30 વાગ્યા છે અને 6:50ની આપણી ટ્રેન છે અને બસ આપણે રેલવે સ્ટેશન જઈએ છીએ. રાજુ મામા મૂકવા આવ્યા છે, રાજુ મામા અને પપ્પા મૂકવા આવ્યા છે અને બસ કૃપા પાછળ. આપણે આખી રાત જાગ્યા છીએ, એના માટે જરાક વધારે દોડાદોડી થઈ ગઈ. કૃપા પણ શું કહેવાય, એનો ફટાફટ પેકિંગ ને બધું કર્યો, ગમે એ નાખી દીધો છે. પહેલાં તો આપણે પહોંચીએ છીએ કે નહીં એ એક મેનો છે. રાતનો ઉજાગરો છે ને, એટલે જવા ભેગી જ્યાં સીટ મળી જાય આપણી એટલે હું સીધો આરામ કરવા જ સુઈ જ જાજો, એટલે તમે ફ્રેશ થઈ જાઓ અમદાવાદ પહોંચો તે પહેલે. એટલે મેઇન તો છે ને ટ્રેન આપણે પકડાવી જોઈએ. જો ટ્રેન મિસ થઈ ગઈ ને તો અટકી રહેશું યાર. 6:32 થઈ છે, 6:50 ટ્રેન ઉપડવાનો ટાઈમ છે. બસ આપણા 2 જણા છીએ અને 4 થેલા છે. બે કઢાવી લેજે પ્લેટફોર્મ ટિકિટ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ. 6:37 થઈ છે, 6:37. બસ રાજુ મામા ત્યાં ગાડી પાર્ક કરે છે ને ફર્સ્ટ આપણે પ્લેટફોર્મ ટિકિટ લઈ લઈએ. ભુજ શતાબ્દી છે, બસ અહીંયા હમણાં એમ્પ્ટી જ છે બધું. સેકન્ડ પ્લેટફોર્મ ઉપર છે આપણી જે ટ્રેન છે. આ તો ભુજ દાદર છે. મને તો ચક્કર આવે છે રિયલ. ફટાફટ પેલા પહોંચીએ, બેસી જઈએ. એવું જરૂરી નથી કે S1માં જ પહોંચીએ, ગમે આપણે ખાલી ટ્રેન મળી જાય ડબ્બામાં બેસી જઈએ, પછી આપણે ઉहाँથી ચેન્જ પોતે કરી લઈશું. થોડા દોડી થાય છે, 10 મિનિટ છે હજી. જો કે બાય ધ વે અહીંયાથી ચાલો હાલો આવી ગઈ લિફ્ટ આવી ગઈ. તો હવે રાજુ મામા ક્યાંક પાછળ છે દબાવેલો છે. હા તો નીચે જોને જોય ને. આપણે ઉપરથી હવે નીચે જઈએ છીએ. આ સેકન્ડ પ્લેટફોર્મ ઉપર આવી ગયા. ઓબાજી છે લગભગ. હાલો હાલો હાલો. સાબરમતી ભુજ પાલનપુર ગાંધીધામ લખેલો છે. બસ આયરી ફાઇનલી S1 અને આપણા કંઈક 51 ને 53 નંબરની 2 સીટ છે અને માંડ પહોંચ્યા બાપ. મારા તો આ શોલ્ડર દુખી આવ્યા. એક તો થેલો આડો અવડો પકડાણો હતો, આમ દોડા દોડી અહીંયાથી અહીંયા થયા ને 6:45 થઈ છે. 5 મિનિટની ખાલી વાર છે પડવાને ને આપણે અહીંયા પહોંચી આવ્યા. આપણા ડબ્બા પાસે જ કૃપા ને પપ્પા અંદર ગયા છે. તો બસ રાજમામાં ઉતરી ગયા, માન પહોંચાડી દીધા આપણને. પહોંચાડી તો દે ને, ટાઈમ છે નીકળો તમે તો પહોંચાડી. બસ પપ્પાએ હા ગુડ મોર્નિંગ ગાઈસ. હમણાં 11:15 વાગ્યા છે અને આપણે વિરમ ગામથી નીકળી ગયા છીએ. કૃપા તો 7 વાગે સૂતી હજી સુધી સૂતી જ છે. તો બસ હવે ભૂખ લાગી છે તો મેં કૃપાને કીધો પણ એ કે ના તું નાસ્તો કરી લે, મને હમણાં નથી, મને ખાલી આરામ કરવો છે. હવે આઈ થિંક દોઢ 2 કલાકમાં જ આપણે પહોંચી જઈશું. તો બસ અહીંયા એક આનામાં છે થોડોક કંઈક અને આનામાં થેપલા અને એ બધો છે, દહીં થેપલા છાશ એ બધો. બસ આપણી આ સ્લીપર છે એના કારણે સારું છે, આરામ થઈ જાય. બધી સીટ ઓપન છે, 3 સીટ. અને બાકી આ ડેઇલી ટ્રેન ચાલે છે એટલા માટે બહુ એટલી ટ્રાફિક કે એવું કાંઈ પણ નથી. તો આપણે આ કાજુ બિસ્કિટ છે અને બીજા મમરા છે ઘરના. તો બસ હવે આપણે થોડું ઘણું ખાઈએ, પછી કૃપા ઉઠે એટલે ડાયરેક્ટ જમી જ લઈએ. થેપલા, દહીં થેપલા, છૂંદો, છાશ, બસ એ જ બધું કરી લઈએ આપણો જમવાનો. અને આ 3 સીટ ઓપન છે એટલે આ થોડી પ્રોબ્લેમ થાય છે. બાકી આ મસ્ત સોલ્ટેડ કાજુ બિસ્કિટ ખાઈએ. નાસ્તો બાસ્તો તો કાંઈ કરતી નથી, ખાલી એને થોડો ઘણો ડ્રાય ફ્રૂટ ખાધો છે. દૂધ હોય, ફ્રૂટ્સ યા ડ્રાય ફ્રૂટ્સ. બાકી જનરલી મને કાંઈ ભાવે નહીં સવારે. એટલે હવે આ ના ખાવાના હવે ને પેટને દુખે છે પણ કાંઈ નથી દુખતો. મેં હમણાં જ કીધો તો મેં ખાઈ લીધા ડ્રાય. અને બ્રશ કરી લીધો એને. મેં બધું કરી લીધું. બ્રશ કાંઈ કરે એટલે સૂતા જ નથી તો શું બ્રશ કરવાનું? એવું કાંઈ ન હોય. કલાકવારનું મેં પાવર નેપ લીધો હશે બસ, બાકી હું કાંઈ સૂતો જ મારી નથી. તો મસ્ત નીંદર થઈ ગઈ છે. આજે આપણે રેસ્ટ જ રાખશું. બસ સો ફાર સો ગુડ. મસ્ત જર્ની જાય છે. બાય ધ વે આપણે અમદાવાદમાં જઈને ખ્યાતના ઘરે જાશું. આપણો ભાઈબંધ છે ખ્યાત, તો બસ આજે હવે આપણે એના ઘરે ધામા નાખવાના છે 2-4 દિવસ. અને બસ એક બેગ આપણો અહીંયા છે, એક બેગ આયરો, એક બેગ અહીંયા નીચે છે અને એક બેગ આ પડ્યો.
થોડોક 4 ઉપાડવા બેગ ને 2 જણા એટલે બંનેને બે ડિવાઈડ થઈ જશે. પણ મેં એવું કંઈક કીધું હતું કે હું એકે બેગ નહીં ઉપાડું. અમે કઈ પોતાના કુલી 3 બેગ છે. અમે મારું કઈ એક. કુલી નથી કઈ કે બધાના બેગ અમે ઉપાડી. તો એક તો કેમેરા બેગ છે, એક મારો બેગ, એક નાસ્તાનો ને ઓઢવાનો. આ તો ટ્રેકિંગ કરવા સાથે હોય મનાલી એના જેવો સીન તો તો હવે આપણા સાથે ઓલવેઝ લગેજ તો હોય ને યાર. ગાઈઝ વળી ટ્રેન ઊભી રહી ગઈ છે. ઘડી ઊભી રહી જાય છે વિરમગામથી લઈને હમણાં સુધી. આ ઘડી એમ થાય છે. દીપના ફોન્સ ચાલુ જ પડ્યા છે. મમ્મી પપ્પા વારાફરતી બધાના સવાર પડી છે એટલે બધા ફોન કરે છે. સવાર તો નહીં ભાઈ તો બપોર થઈ ગઈ છે હવે. યા સીન્સ કુછ એસે હે. તો બસ મિત્રો હમણાં સાણંદ ગામ આવ્યો છે. અહીંયા આઈ થિંક 2-3 મિનિટ જ ઊભી રહેશે ટ્રેન, એનાથી વધારે વાર તો ઊભી નહીં રહે. હુડી પહેરી છે એટલે ગરમી તો થાય છે પણ કાંઈ વાંધો નહીં, મજા આવે છે. આમ જાકીટની ઓ ભાઈ ઉપડી ગઈ. અરે ભાઈ કન્ટેન્ટ ક્રિએટર ઇન્સ્ટા 360 આપણને ગાંધીધામના ભાઈ મળ્યા છે. એમના પાસે પણ ગોપ્રો છે. આ ગોપ્રો કયો હીરો 8 છે? હીરો 8 છે, હીરો 8 બ્લેક. ઓકે ને ભાઈ ઇન્સ્ટા 360 નો તો જે શોટ આવશે યાર ગજબ. તો બસ ઈ પણ અહીંયા વિન્ડો પાસે આવ્યા છે, દરવાજા પાસે તમને shot જોઈને લેવા જવું. માટે. અરે વાહ, બોલ ની ધ્યાન રાખવી પડે નકા. તો બસ ભાઈ ફાઇનલી ભાઈ તો ભાઈ આપણે આ કઈ જગ્યાએ છીએ કડાઈઓ પણ ચાંદલોડિયા. ઓકે આપણે પેલા સાબરમતી ત્યાં ઉતરવાનું હતું. આપણી ટ્રેનની ટિકિટ્સ બુકિંગ પણ આપણે ત્યાંની જ કરાવી હતી. યસ, પણ એનામાં છે ને થયો એવો કે હું એમ જ દરવાજા પાસે ગયો તો હું એક ભાઈબંધ મળ્યો. એ પણ આપણા જેવો જ બ્લોગર હતો, મોટર બ્લોગર હતો. કે તમે અહીંયા ચાંદલોડિયા ઉતરી જાઓ, ત્યાંથી જ્યાં તમને જાઓ છો ને બહુ નજીક થશે. ખાલી 4 કિલોમીટર છે ને. જો આપણે સાબરમતી ઉતર્યા હોત ને તો ઉમાંથી 9 કિલોમીટર એટલે આપણા 4-5 કિલોમીટર બચી ગયા. અડધો આપણો ડિસ્ટન્સ બચી ગયો. આપણે છે ને ઘરેથી થેપલા લીધા છે તો થેપલા ને ઈ ખાઈ લેશું. બહારનું ઓછું ખવાય એના કારણે થેપલા લીધા છે ઘરેથી. બાકી આપણે 4-5 દિવસ અહીંયા સર્વાઈવ કરવાનું જ છે. અહીંયા ચાંદલોડિયામાં કોઈ જ નથી. અહીંયા અમે એકલા છીએ. પાછળ બધી જ સીટ્સ બધું જ ખાલી છે. બસ અહીંયા આપણો બધો જ લગેજ 4 છે, જણા 2 છીએ અને વસ્તુ 4 આજે છે. હું છે ને કૃપાની મમ્મી તરીકે આવ્યો છું. એને બધો ઈ સૂતી હતી તો બ્લેન્કેટ કાઢી દીધા, વળી નાખ્યા. એ બધું કામ વળી તને જ કરવાનું તે, છે. આ બધા તો દીપને હું લઈ શું કરવા આવીશું? એકલી ના આવી જાઉં? એને એના માટે તો આવવાનું છે. મને બોર્નવિટા વાળું દૂધ પીવાનું છે. બોલ અહીંયા ક્યાં ગોતું? આજુબાજુ ક્યાંય દુકાન તો દેખાતી નથી પણ બહાર નીકળશું ને એટલે આપણે અમૂલનું જે આવે છે ને તાઝા મિલ્ક સમથિંગ કંઈક આવે છે રોઝ ફ્લેવરમાં ને બધા પિસ્તાવાળા ને એમાં હોય છે. તો બસ આપણે ઈ જ પી લઈશું. ઉભો રહો મોકે શોર્ટ્સ ગને જીયા. ગ્લાસ છાસ માટે છાસ એ હશે ને વળી તો હોય જ ને. એમને શું કરવા ગ્લાસ? ત્યાં થેપલાનો બોક્સ, અહીંયા દહીં છે, એમાં છાશની છાશ બોટલ છે, એમાં વળી કૃપાની અલગ બોટલ નાની. બરોબર છે, આવું જોઈએ. મેં છે ને ઘરે બધાને ટ્રેનિંગ આપી દીધી છે કે મારું છે ને જરાક આમ અલગ ને જરાક સારું રાખવાનું. આ મમ્મીએ લકડિયા ને બધું મિક્સ કર્યું હતું ને તો મને એમ મિક્સ ન ભાવે યાર. હું જરાક પચરી છું એમ. મને આમ નાટક હોય મારા ખાવામાં તો આવા ટાઈપના નાટકો છે. અને આ જે ચશ્મા છે એ તમને ખબર છે કે આપણે લીધી છે નવી ને બહુ અર્જન્ટલી આપણે અંકલે કરી દીધી. તો થેન્ક યુ સો મચ ફોર દેટ. આ મને કામ આવી ગઈ પહેરવામાં. નકર યાર મને મારી જે જૂની બ્લેક હતી એ જ પહેરવી પડે. ભલે હું લઈને આવી છું સાથે કે ઇન કેસ આ જો તૂટે તો મને વાંધો ના આવે. અને બસ અહીંયા કાંઈક સીન આવા છે, કોઈ જ નથી આપણા સિવાય ને કા છે. કૃપાએ તો અહીંયા ફૂલ જમવાનો ચાલુ કરી નાખ્યો છે ને ભૂખ કાંઈ નથી કર્યું. ફૂલ યાર કાંઈ પણ એટલા નાના છે, મશીનના થેપલા છે. મશીનવાળા છે. હજી મમ્મીનો હાથ એટલો પ્રોપર નથી કે એ વણી શકે એટલે મશીનથી જ અમે લોકોએ કર્યા છે. યસ, અને બસ દહીં, થેપલા, છુંદો છાશ. અને છાશ. બસ હાલો હવે જમી લઈએ. કૃપા કે રેલવે સ્ટેશન ઉપર આમ ન જમાય, ફાઇન બાઇન લાગી શકે. આનામાં શું ફાઇન યાર, આપણે સાઈડમાં બેઠા છીએ તો આઈ ડોન્ટ થિંક સો કે એનામાં એવું કાંઈ હોય. કચરા પેટીમાં નાખી દેવાનું. યસ, કચરો કે જે કાંઈ છે એ બધું આપણે ડસ્ટબિનમાં નાખી દેશું. આવા કાંઈ રૂલ છે કે નહીં, જો તમને કાંઈ ખબર હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેજો. જમી લીધો છે અને હવે બસ જમીને જરાક થયું કે યાર જરાક લેટીએ. એનામાં એક બેન્ચ ઉપર હું સૂઈ ગયો અને બીજી બેન્ચ ઉપર કૃપા સૂતી છે એમ જ. અને મજા આવે છે યાર એમ તો. નાઇસ એક્સપિરિયન્સ લેવો જોઈએ જીવનમાં બધી ટાઈપનો. તો બસ આરામ થઈ ગયો. હા થેલો આમ ન ઉપાડાય. હાલશે ના પણ ઓલો છે યાર. તો આટલા તો ખપે જ ને યાર.
આઉચ ઓકે હવે અહીંયાથી બ્રિજ ચડવાની છે. અહીંયા લિફ્ટ કે એવું કાંઈ જ નથી એટલે આપણને ચડવું પડશે. હાલ આપણે સુદર્શન સ્ટેટસ કરીને એક છે સોસાયટી, આપણને ત્યાં જવાનું છે. ઊંચો મત કર. ના 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 કિલો ખરાબ થીંદો. અરે કૃપા ખરાબ થીંદો. આ જોવો તો. અરે ઈ ન કર કૃપા, કદર નથી વસ્તુની. અરે દે આ ઉપાડી ગણા દે. તો મેં આવી રીતે બેગ ને ઉપાડ્યો એટલે દીપને ગમ્યું નહીં. હવે ભાઈએ એક નહીં, બે નહીં ને 3 બેગ ઉપાડ્યા છે. એક એમાં ઢસડવાનું ને 2 ટીંગાડેલા. ઓ ભગવાન, આટલી હાલત ખરાબ નથી થઈ ક્યારે.